સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઊભા થયા છે સવાલો। સુરતમાં પોલીસનો કોઈ ખોફ જ ન હોય તેમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। સુરતના વાડી ફળિયા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે ફળિયામાં પાર્ક કરેલ વાહનોમાં અસામાજિક તત્વોએ નુકસાન કર્યું। છેલ્લા 15 દિવસથી અસામાજિક તત્વો પથ્થર મારીને વાહનોને નુકસાન કરી રહ્યા છે। પથ્થર લઈને ફરતો યુવાન પણ સીસીટીવીમાં કેદ થયો છે। પોલીસ વાહનને નુકસાન પહોંચાડતા યુવાનને સીસીટીવીમાં કેદ થયો છે તે મામલે હવે તપાસ ચલાવી રહી છે। આ દ્રશ્યો સુરતના વાડી ફળિયા વિસ્તારના છે। દ્રશ્યોમાં દેખાઈ રહ્યો છે એક યુવક જે રાત્રિના સમયે ફળિયામાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરીને નુકસાન કરે છે। વિડીયોમાં દેખાતા આ તોફાની તત્વો એક દિવસ નહીં પણ છેલ્લા 15 દિવસથી અલગ અલગ સોસાયટી અને વિસ્તારમાં જઈને ઘરની બહાર પાર્ક કરેલા વાહનોને નુકસાન કરી રહ્યા છે। ન માત્ર તોડફોડ પણ ક્યારેક આ અસામાજિક તત્વો ગાડીમાંથી પેટ્રોલ કાઢી લે છે, જ્યારે ક્યારેક પાર્ક કરેલા વાહનોની સીટ ફાડી નાખવામાં આવે છે। વાડી ફળિયા વિસ્તારમાં આતંક મચાવનારો યુવક સીસીટીવીમાં કેદ થઈ ગયો છે। સ્થાનિકોની ફરિયાદના પગલે તોફાની શખ્સની હાલ શોધખોળ હાથ ધરવામાં આવી છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।